માં વધુ માહિતી સામે આવશે। તપાસ એજન્સીઓ સાથે સતત સંકલન ચાલી રહ્યું છે। આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે। આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ, આરોપીઓ કેવી રીતે લોગિન કરતા હતા તેની તપાસ કેસમાં મહત્વના પુરાવા હાથે લાગે તેવા પ્રયાસ છે। આરોપીઓના ભારતના છે કે બહારના તેની તપાસ, મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે। પોલીસ મળતી કડીઓની તપાસ કરી રહી છે। પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ પણ મળ્યા છે। પોલીસ તપાસમાં અન્ય નામો પણ સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાના કઠોર, કામરેજ, બલેશ્વરના મૌલવીઓની તપાસ, તડકેશ્વર, કીમ અને કોસંબાના અન્ય મૌલવીઓની પણ તપાસ। लगातार संकलन चालू है। सेंट्रल एजेंसी आप जानते हैं कौन कौन से हैं, तो काफ़ी मेहनत चल रही है उसमें। उन लोगों के सोशल मीडिया अकाउंट्स, वहाँ पर क्या क्या अपडेट्स हैं, उसके थ्रू और कैसे वो सोशल मीडिया में लॉगिन करते थे, कुछ निकल के आए। हमारे कोशिश इसी पे है। उसका जो हैंडलर है इंडिया में है कि बाहर है, वो सही है नाम या गलत है, उनके मोबाइल नंबर क्या है, ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए, ऐसी हमें उम्मीद है। 1 કરોડના ડ્રગ્સ કેસમાં સુરત એસઓજીએ વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે 1800 કિલોમીટર પીછો કરીને ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફને ઉત્તર પ્રદેશથી દબોચી લીધો હતો। પોલીસે વેશ પલટો કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું। ત્યારે પૂછપરછમાં કાશિફ મુંબઈથી ડ્રગ્સ લાવીને પેડલર મારફતે શહેરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે। સાથે જ અન્ય 5 આરોપીઓના પણ નામ ખુલતા તમામની ધરપકડ કરી લેવાઈ છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે। આરોપીઓ ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ મુંબઈથી લાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સુરતના 2 આરોપી ડ્રગ્સ સપ્લાય કરતા હતા, જ્યારે અન્ય 2 આરોપી મુંબઈથી ડ્રગ્સ પહોંચાડતા હતા। સુરત પોલીસ ડ્રગ્સ મામલે મુંબઈ અને સુરત વચ્ચેની ચેઇન તોડવાનો પ્રયાસ કરી રહી છે। आगे 5 और लोगों को अरेस्ट किया गया, जिसमें 2 सूरत के हैं जो इसको सप्लाई करते थे, 2 मुंबई के हैं जो मेन अरेंज करते थे बड़ी क्वांटिटी में, और एक और है सूरत का जिसको ये आगे बेचता था, जहां से डिस्ट्रीब्यूशन होता था। વડોદરાથી સમાચાર। યુવકે પરિણીત મહિલા પર કર્યો હુમલો। શિનોરના અવાખલ ગામની ઘટના। પરિણીત મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો। એકતરફી પ્રેમમાં પાગલ હતો યુવક। પરિણીત મહિલાએ લગ્ન કરવાની ના પાડતા હુમલો કરવામાં આવ્યો છે। મહિલાને સારવાર માટે ખસેડાઈ છે। પ્રાંતિજથી સમાચાર, જ્યાં આગળ દિવ્યાંગ આધેડ મહિલાના કાનની સોનાની વેઢલીઓ તોડી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા। ઝાડ નીચે બેસેલા દિવ્યાંગ આધેડ મહિલા પાસે 3 અજાણ્યા શખ્સો ગાડી લઈને આવ્યા અને 1,67,000ની 6 વેઢલીઓ તોડી ભાગી ગયા। અંબાજી મંદિરના પાછળ ખેતરમાં આ ઘટના બની। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીની તપાસ શરૂ કરી। દ્વારકા ખંભાળિયા લાલપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે। કંડોરણા નજીક થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવીને નીકળતા બાઇકને કારે લીધો હતો અડફેટે। પૂર ઝડપે જતી કારની અડફેટે બાઇક સવાર ફંગોળાયો હતો। ગંભીર ઇજાગ્રસ્ત બાઇક સવારનું જામનગરમાં સારવાર દરમિયાન મોત થયું। સુરતના પુણા પાટિયા પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। પુણા ગંગા હોટલની સામે બાઇક ચાલક ઓવરટેક કરવા જતા મોત થયું છે। પૂરપાટ ઝડપે ચાલતી ટ્રકને ઓવરટેક કરવાને કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ટ્રકના પાછળના ભાગે અથડાતા ગંભીર ઇજાઓ થતા અકસ્માતની ઘટના બની। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। અરવલ્લીના ભેટાલી પાસે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત થયા, જેમાં એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર હતો। શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર આવી રહ્યા હતા। તે સમયે બુટલેગર નીતિન બલેવા પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યા હતા। બંને કાર સામસામે અથડાઈ હતી। શિક્ષક અને બુટલેગર બંનેના મોત નીપજ્યા। શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઈ છે। પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે। મેડિકલ સ્ટોરમાં ઉધની દવા લેવા આવેલા 2 થી 3 શખ્સોએ મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવક પર હુમલો કર્યો। તેને ઢોર માર માર્યો। પ્રિસ્ક્રિપ્શનનો આગ્રહ રાખતા યુવક પર હુમલો થયો। નશામાં ધૂત શખ્સે પ્રિસ્ક્રિપ્શન વગર ઊંઘની દવા આપવી જ પડશે તેમ જણાવી બબાલ કરી।
આરોપીઓએ મેડિકલ સ્ટોર સંચાલકની હાજરીમાં દુકાનમાં કામ કરનાર યુવાનને ઢીકાપાટુનો માર મારતા માથામાં કાચની બોટલ મારી. હાલ આરોપીઓ ફરાર થઈ ગયા અને યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરમાં માથાભારે શખ્સો બેફામ બન્યા છે. શહેરમાં માથાભારે તત્વોનો આતંક વધી ગયો છે. કરોડિયા રોડની સાઈનાથ સોસાયટી નજીક અસામાજિક તત્વોએ લોકોને બાનમાં લેવા પ્રયાસ કર્યો. માથાભારે તત્વોએ દબદબો જમાવવા દુકાનદારને લાકડીથી ફટકાર્યો હતો, ઈજાગ્રસ્ત કર્યો હતો. બેફામ તત્વોએ આડેધડ દંડા ફટકારી દુકાનમાં પણ ભારે નુકસાન પહોંચાડ્યું. ફરિયાદી પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરાયો છે. સુરત સિવિલમાં મારામારીની ઘટના. મોતનો મલાજો પણ ન જળવાયો. મૃતદેહ લઈ જવા માટે પરિવારના સભ્યો વચ્ચે છૂટા હાથે મારામારી થઈ. પિતાના મૃત્યુ બાદ મૃતદેહ લઈ જવા બાબતે બે ભાઈ વચ્ચે ઝઘડો થયો. સિવિલના કમ્પાઉન્ડમાં દીકરાઓએ કર્યો તમાશો. પરિવાર મૂળ નેપાળનો હોવાનું સામે આવ્યું. બંને ભાઈ લાંબા સમયથી પિતાથી અલગ રહેતા હતા. નવસારી શહેરના સાંડકુવા વિસ્તારની ઘટના. મુસ્લિમ યુવતી સાથે હિન્દુ યુવકે લગ્ન કરતા યુવતીના ભાઈએ કર્યો યુવક પર હુમલો. સાંજના સમયે પતિ પત્ની બાઇક પર જઈ રહ્યા હતા. એ દરમિયાન પાછળથી આવી અને કરવામાં આવ્યો હુમલો. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પ્રેમ લગ્ન મંજૂર ન હોવાને કારણે ઉશ્કેરાટમાં આવી હુમલો કરવાનું કારણ સામે આવ્યું. ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસને કરવામાં આવી. નવસારી ટાઉન પોલીસે પરિવારની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી. તાપીના સોનગઢમાં તસ્કરો બેફામ છે. મોબાઈલ શોપમાંથી 4.5 લાખના મોબાઈલની ચોરી થઈ. ઇલેક્ટ્રિક કટરથી દુકાનનું તાળું કાપીને ઘૂસ્યા શખ્સો. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વાપી જીઆઈડીસીની એક કંપનીમાં એર કમ્પ્રેસર ફાટતા એક કામદારનું મોત નીપજ્યું. એશિયન એન્જિનિયરિંગ કંપનીમાં બે કામદારો કલરકામ કરી રહ્યા હતા. એ દરમિયાન જ અચાનક એર કમ્પ્રેસર ધડાકા સાથે ફાટ્યું, જેથી નજીક કામ કરતા કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. દુર્ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે એક કામદાર ઇજાગ્રસ્ત થયો. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી. પિતા પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના સુરતમાં બની છે. સુરતમાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. પૂત કપૂત બને એ કહેવત અહીંયા સાર્થક બની છે. સરથાણામાં એક વૃદ્ધ દંપતીએ દીકરાને કેનેડા મોકલવા માટે 38 લાખનું દેવું કર્યું, પરંતુ દીકરાએ કેનેડા જઈ પિતા સાથે સંબંધ પૂરા કરી દેતા દંપતીને લાગી આવતા આત્મહત્યા કરી લીધી. દીકરા પિયુષને કેનેડા મોકલવા માટે પિતાએ 38 લાખનું દેવું કર્યું અને કેનેડા જઈ દીકરાએ દેવું ચૂકવવાનો પણ ઇનકાર કર્યો, જેથી ચીનુભાઈ ગડિયા અને તેમના પત્નીએ સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો. સુસાઇડ નોટમાં તેમને દેવું થઈ ગયું હોવાથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત કેનેડા જઈ દીકરો દેવું ભરશે તેવી અપેક્ષા હતી, પરંતુ અહીંયા દીકરાએ તો માતા પિતાને જ તરછોડી દીધા. આ સમગ્ર ઘટના કાગળ પર લખેલી છે. બાબતોને આધારે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. चुनी भाई ने अपने अलग अलग रिलेटिव्स से लेके वो सब पैसा चुका